परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्प है ही नहीं। वशिष्ठ राम, निर्वाणोत्तरार्थ। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध, सर्ग 174, पेज नंबर 1649, पेज नंबर 1649, सर्ग 174, निर्वाण पद विषे वर्णन। आ 174 सर्गમાં સ્વપ્નની પેઠે જ પ્રબોધ વડે દ્રશ્યનો બાદ થઈ જતા અવશેષ રહેલા ચિદાત્માના પરમ પદપણા વિશે વર્ણન કરવામાં આવશે। સૃષ્ટિનો અત્યંત અસંભવ છે, તેથી સારી રીતે જ્ઞાનનો ઉદય થતા વિવેકી પુરુષની દ્રષ્ટિમાં સર્વ દ્રશ્ય ભ્રાંતિ માત્ર ભાસે છે। જીવન મુક્તપણાનો ઉદય થવો તે જ વાસ્તવિક રીતે નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે, તે જ અનંત નિર્વાણ રૂપ છે અને તે જ મોક્ષ કહેવાય છે। અનંત સુષુપ્તિના જેવી તુરીય અવસ્થા પણ તેને જ કહે છે। આજે સર્વત્ર સદા જે પ્યોર કોન્શિયસનેસ છે, સ્વયં પ્રકાશ અને સ્વસમેધ્ય જે શુદ્ધ ચૈતન્ય, એટલે પોતે જ સ્વસમેધ્ય એટલે પોતાથી અનુભવ, એટલે પોતે જ અનુભવ છે, પોતે જ જ્ઞાન છે। એ કોન્શિયસનેસ છે, ચૈતન્ય છે, એ જ મહાચિદાકાશ છે। સર્વ અંદર ચૈતન્ય એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ નહીં, સમષ્ટિ વ્યષ્ટિ નહીં, સમષ્ટિ મોટો જીવ કલ્પના, સંકલ્પ કલ્પના અને આ વિરાટ કલ્પના, ઈશ્વરીય વિરાટ એ નહીં, એનો વ્યષ્ટિ અંશ, વ્યષ્ટિ જીવ કલ્પના, મન કલ્પના અને દેહ કલ્પના એ નહીં, અને એના નામરૂપ ઉત્પત્તિ શીખલે અનેક બધું વિવિધ વિચિત્ર જુદું જુદું ઉત્પન્ન થાય છે, રહે છે, લય પામે એ નહીં, અને એકલું નકરું જે કેવળ આમ શુદ્ધ પ્યોર એન્ડ શ્યોર જે ચૈતન્ય છે, તો આ બધું બાધિત છે, અને ચૈતન્ય જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે, સીધું ડાયરેક્ટ, નો મીડિયા, 0 નો કોમ્પ્રોમાઇઝ। હવે માણસ છે એટલે વસીટ એક જ વાત કરે, 0 આવી રીતે કરે છે કે તમે સંકલ્પ ન રાખો, બસ એમ તમે સંકલ્પ રાખો એટલે આ બધો ભ્રમ ઈશ્વરથી માટીની રજ સુધી, તણખલા સુધી અથવા કેડી સુધી, એનો આખો ભ્રમ બધો જે પંચભૂત છે, જીવ જગત છે, દ્રષ્ટાદ્રશ્ય છે, જન્મ જીવન મૃત્યુ છે, દ્વંદ્વો છે, સુખ દુઃખ છે, હું મારું છે, રાગ દ્વેષ, બધું તો એ સંકલ્પ ભ્રમ છે। જનરલાઇઝેશન કરો તો આ બધો સંકલ્પ ભ્રમ છે। અને એટલે આ દ્રશ્ય મહાચિદાકાશ રિયાલિટી, દ્રશ્ય એપિયરન્સ, તો આ એપિયરન્સ એટલે આભાસ। તો થોડો પણ તમે જે ભ્રમ રાખો કે આ છે તો તમે એ બદ્ધ, અને થોડો પણ ભ્રમ ન રાખો તો તમે મુક્ત। પછી બંધ મુક્ત પણ એ ભ્રમ સાપેક્ષ છે, બંધ અને મોક્ષ નથી। અજ્ઞાન જ્ઞાન પણ ભ્રમ સાપેક્ષ છે, પછી કશું નથી। અને પછી જે છે તે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે, અને એ મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है, અને મહાચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અને મહાચિદાકાશ સ્વસમેધ્ય, સહજ નિર્વિકલ્પ, એટલે એક જ સત્રાક્ષરમાં બધું આવી જાય। મહાચિદાકાશ સ્વસમેધ્ય એટલે મહાચિદાકાશ અનુભવ મહાચિદાકાશ, અને સહજ નિર્વિકલ્પ એટલે આખો જે ભ્રમનો વિકલ્પ નથી, છેકથી લેવાનો। સૌથી સમષ્ટિ ચિદાભાસ છે ત્યાંથી લેવાનું, સમષ્ટિ ચિદાભાસ સૌથી મોટો જીવ કલ્પના, એ માયાની સૌથી મોટી કલ્પના, અને એમાં પછી આ બધો એનો વિવર્ત, એનો આભાસ, આભાસનો આભાસ, એટલે કોઈ આભાસ છે જ નહીં, અને આખું મહાચિદાકાશ જ છે। આ ડાયરેક્ટ છે, નો મીડિયા, 0 નો કોમ્પ્રોમાઇઝ। શાસ્ત્રો શું કહે છે
કે બધું ફેરવ્યા કરે શાસ્ત્ર ગુરુમાં બધું એમ કે આ બધું છે, પછી આપણે આ કરવું જોઈએ આ ન કરવું જોઈએ એવું બધું આવે અંદર. અને પ્રકાશમાં કાંઈ ન આવે કે આ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે, એ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. પછી ફિનિશ. એમાં પછી દ્વૈત નથી, વિકલ્પ નથી, વિવર્ત નથી, આભાસ આકાર વિકાર નથી, નામરૂપ નથી, દિશા દેશકાળ દ્રવ્ય ક્રિયા નથી, ઉત્પત્તિ સ્થિતિ લઈ નથી. આ બધો આભાસ છે અને આભાસ કાંઈ નથી અને આખો પ્રકાશ છે, સીધું જ છે. એને જ પરમાકાશ કહે છે. આકાશથી પરમાકાશ. તો આકાશ એનો વિવર્ત છે પરમાકાશનો. આ જે આકાશ છે એનો આભાસ છે અને આકાશના આભાસમાં પછી બધો આ સૃષ્ટિનો આભાસ છે. અનંત કોટી મહેશ્વર, અનંત કોટી મહાશક્તિ, અનંત કોટી મહાકલ્પો, અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી અવતાર, અનંત કોટી સૃષ્ટિ લય, મહાચિદાકાશ મહાસાગર મહાસાગર, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર. બાકી આ બધા લહર 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 લહર, તરંગ 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 કુછ નહીં. સમજાય? એટલે મહાસાગર જ છે ને તરંગ નથી. તો તમે એકદમ સમષ્ટિ જે મોટી કલ્પના લ્યો તો એ આખી કલ્પના એક જ છે ને કાંઈ નથી. અને સમષ્ટિ મોટું ચૈતન્ય લો તો આખું ચૈતન્ય એક જ છે અને એમાં એ જ છે મહાચિદાકાશ મહાસાગર મહાસાગર, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર. ચિદ ધાતુ છે એ જ ચૈતન્ય અને એ જ પ્રકાશ. તો મહાચિદ વત્તા આકાશ, ચૈતન્ય આકાશ. તો મહાચૈતન્ય આકાશ તો આખો લ્યો તો આખું મહાચૈતન્ય આકાશ છે. એટલે જે માણસ છે એનામાં કોઈ કલ્પના ન હોય અને કોઈ ભ્રમ ન હોય, કોઈ મોહ ન હોય, તો ત્યાં મહાચિદાકાશ એ સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશે છે, આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે. અને મહાચિદાકાશ સબકો છે, મેકો છે નહીં. અને મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. અહીંયા ભ્રમથી રહ્યો છે, મોહથી રહ્યો છે, કે કલ્પનાથી રહ્યો છે, કે ભ્રમથી રહ્યો, તો એ માણસ છે એને સૌથી પહેલું એ ક્લિયર થવું પડે કે મહાચિદાકાશ સબકો છે, મેકો છે નહીં. સૌથી પહેલું એને સ્ટાર્ટ લેવું હોય તો ત્યાંથી લેવાય અને પૂર્ણાવતી ત્યાં જ થઈ જાય. પછી તો મહાચિદાકાશ છે સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. અહીં મહાચિદાકાશ મહાતત્વ મહાસામાન્ય, મહાચિદાકાશ મહાસત્તા મહાચૈતન્ય, મહાચિદાકાશ મહાઆનંદ મહાશાંતિ, મહાચિદાકાશ કૈવલ્ય અણિશુદ્ધ આરપાર અને કૈવલ્ય સદા એકરૂપ ઓલિસન છે જ. જેવી રીતે અત્યારે પણ હું છે અને જગત છે એમ કહીએ તો પણ આકાશ તો દેખાય જ છે અને આકાશની અંદર હું ને જગત નથી. હું ને જગત છે એ જેમ આકાશ છે જાણે મહાસાગર છે, આખો અનંત સ્વચ્છ મહાઆકાશ છે, બધું અને બધે અને અનંત અખંડ અભેદ. અને એમાં આ બધા તરંગોની જેમ હું ને જગત ઉત્પન્ન થાય છે ને લય પામે છે. એટલે મહાસાગરમાં કાંઈ થતું નથી. એટલે આકાશ છે તો એનાથી પણ પરમાકાશ છે. એટલે આકાશ પણ પરમાકાશ છે, એમાં આભાસ માત્ર એટલે કાંઈ નથી. અને પછી પરમાકાશ પોતામાં કેવળ પરમાકાશ છે. સમજાય છે કે નહીં? સીધું. એટલે હવે આકાશ છે એમાં આ પરમાકાશની પહેલી સ્ફૂર્તિ જે સમષ્ટિ ચિદાકાશ છે તેની પહેલી સ્ફૂર્તિ સમષ્ટિ આકાશ છે. એ પહેલું દ્વૈત ભ્રમ છે, પરમાકાશને આકાશ. તો કેવળ પરમાકાશ છે અને આખું જે મહાકાશ છે એ નથી, કારણ કે બે અનંત નથી. આ આકાશ પણ અનંત ભાસે છે પણ એ ભાસ માત્ર છે, ભાસ હોવાની હાય નહીં, હોગાની હોતા નહીં. અને ચિદાકાશ છે એ પણ અનંત છે. તો બે અનંત નથી, ચિદાકાશ અને ચિદાભાસ. તો આકાશ છે ચિદાભાસ છે. એટલે જ ઉપરવાળો જ્યારે કહેવામાં આવે છે તો ઈશ્વર એ ચિદાભાસને કહેવામાં આવે છે, આકાશને ઈશ્વર કહેવામાં આવે છે. આગળ તો અહીંયા સૂર્ય, આ બ્રહ્માંડમાં તમે આ જગતમાં સૂર્ય, જગતમાં આત્મા હોય તો સૂર્યને ઈશ્વર કહે. મેઇન જે પ્રકાશ હોય અથવા મેઇન જે શક્તિ હોય પાવર, તો એને ઈશ્વર કહે. સમજે? પણ એ બધો આભાસ જ છે. એ આકાશે આભાસ છે અને સૂર્ય આભાસ છે. અને પછી બધું એક સૂર્યને એનું એક મંડળ હોય, સૂર્યમંડળ, નવગ્રહ ઉપગ્રહ બધાનું બંધારણ ધારણ પોષણ ગતિવિધિ પૃથ્વી અને એમાં પ્રાણી પદાર્થ વ્યવહારના બધું હોય તો એને બ્રહ્માંડ નાયક કહેવાય. ઈશ્વર, એક ઈશ્વર. તેમાં અનંત કોટી મહાકલ્પો, અનંત કોટી બ્રહ્માંડો. તો એક બ્રહ્માંડનો સમજે केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडो त्रसरेणु जैसा भास है. भास हुआ नहीं है, नहीं होगा, नहीं होता नहीं. तो एक त्रसरेणु जेवो भास, एक ब्रह्मांड અને એનો બ્રહ્માંડના એક ઈશ્વર, તેવા અનંત કોટી મહેશ્વર એ ભાસ અને ચિદાભાસ, એ સમષ્ટિ ચિદાભાસ. એક બ્રહ્માંડનો એક સમષ્ટિ ચિદાભાસ. તો એ ત્રસરેણુ જેવો ભાસ, એમાં હું એ સમષ્ટિ હું, સમષ્ટિ મોટો હું. પણ શેનો? એક બ્રહ્માંડનો સમષ્ટિ મોટો હું.
અને એના અંશો વ્યક્તિ જીવ. એવી રીતે અનંત કોટી બ્રહ્માંડો, એના અનંત કોટી મહેશ્વર ને મહાશક્તિ, સમજાય ને અનંત કોટી એના મહાકલ્પો એટલે ઉત્પત્તિ સ્થિતિ લય, અનંત કોટી મહાસૂર્યો, એક જ બ્રહ્માંડ, સમજાય. અને એના અનંત કોટી જે બ્રહ્માંડો, સૂર્ય પછી અવતાર, પછી સૃષ્ટિ લય, તો આ એક જ ત્રસરેણુ જેવો ભાસ, તો એનો એક મહેશ્વર, એની એક મહાશક્તિ, સમજાય. તેવો અનંત કોટી ત્રસરેણુ જૈસા ભાસ, એના ઉત્પત્તિ સ્થિતિ લય, આ સ્પંદ, આ બધું સ્પંદને માયા કહે છે, અવિદ્યા કહે છે, શક્તિ કહે છે, સમજે. આ બધું આખું એપિયરન્સ છે. મહાચિતા કહે છે રિયાલિટી, દ્રશ્ય એપિયરન્સ. દ્રશ્યમાં ક્યાં સુધી શરૂ થાય? તો આકાશથી શરૂ થાય. દ્રશ્ય આકાશથી શરૂ થાય. એમાં અનંત કોટી બ્રહ્મ, એના આકાશની સ્ફૂર્તિ છે. એમાં અનંત આકાશમાં અનંત મહેશ્વર, અનંત કોટી મહેશ્વર, અનંત કોટી મહા, એટલે આખું અનંત સ્વચ્છ મહાકાશ છે. એ સ્ફૂર્તિ છે પરમાકાશની. પણ સ્ફૂર્તિ બ્રહ્મ જ છે, સ્ફૂર્તિ નથી, એટલે મહાકાશ નથી. પછી મહાકાશની સ્ફૂર્તિ છે એ અનંત કોટી મહેશ્વર, અનંત કોટી મહાશક્તિ, અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી અવતાર, અનંત કોટી સૃષ્ટિલય, બધું, સમજે. પણ એ કાંઈ નથી. અને આખું પરમાકાશ, અમાપ પરમાકાશ છે. અને અનંત અખંડ અભેદ છે, તુર્યાતીત છે. પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અને પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન, અને પરમાકાશ અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ, અને પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર, અને પરમાકાશ મહાપૂર્ણ મહામાયા મહાશૂન્ય, આખી મહામાયા. હવે જો કોઈ માણસ છે, હવે એ કોઈ ભ્રમ ન રાખે, કોઈ કલ્પના ન રાખે, સંકલ્પ કહે છે, વસિત સંકલ્પ કહે છે, આપણે કલ્પના કહીએ છીએ, ભ્રમ કહીએ છીએ, કોઈ મોહ ન રાખે, સમજે, તો ત્યાં પછી પરમાકાશ છે. અને એ કોઈ પણ કલ્પના કે કોઈ પણ ભ્રમ કે કોઈ પણ મોહ, એનું સેન્ટર હું છે. અને એ હું ન રાખે એટલે સેન્ટર નીકળી જાય, એટલે પછી આખો ભ્રમ નીકળી જાય. એટલે છેક નીચેથી ઉપર સુધી લ્યો, ઈશ્વર સુધી જાઓ, મહેશ્વર સુધી. એક આ તમારું બ્રહ્માંડ છે એટલે તમારે અહીંથી જ કરવું પડે. હવે તો અનંત કોટી બ્રહ્માંડો ત્રસેણુ જૈસા ભાસે, અને કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા. તો આખો આકાશ જેવો, આખો કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ, પછી આકાશ નથી. તો એમાં આ મહાકાશનો જે આભાસ છે, ભાસ છે, એની અંદર અનંત કોટી બ્રહ્માંડો, એની સ્ફૂર્તિઓ છે. અને એનો એક બ્રહ્માંડનો બ્રહ્માંડ નાયક, એનો એક પરમેશ્વર છે, મહેશ્વર છે, સમજે. એની મહાશક્તિ છે, ભાસની શક્યતા, પાવર ઓફ પોસિબિલિટીઝ, સમજે. એ નિશ્ચલ છે જે પરમાકાશ, એ પાવર ઓફ એબિલિટીઝ, એટલે એ સ્વરૂપ સામર્થ્ય, તો કેવળ સ્વરૂપ, બસ. એટલે એમાં નિશ્ચલ, પછી એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, એના ઉપર કાંઈ નથી, એના વિના બીજું કાંઈ નથી. તો આ જે મહેશ્વર છે ને મહાશક્તિ છે, એ બ્રહ્માંડમાં આ મહાકાશની સ્ફૂર્તિ છે. આ બ્રહ્માંડ, પછી એનો બ્રહ્માંડ નાયક, એની શક્તિ, પછી એનો કલ્પ, ઉત્પત્તિ સ્થિતિ લય, આખું ચક્ર, એટલે સૃષ્ટિ સ્થિતિ પ્રલય ચક્ર, પછી એના મહાસૂર્યો, એના અવતારો, બ્રહ્માંડો, બધું ઉત્પત્તિ લય. તો આ અનંત કોટી બ્રહ્માંડો ત્રસેણુ જૈસા ભાસ है, भासवानी है नहीं, होगा नहीं, होता नहीं. અને કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા है. તો એ કોણે કીધું? પરમાકાશને પરમાત્મા કીધું. અહીં તો જેને તેને પરમાત્મા, એ પરમાકાશને પરબ્રહ્મ કીધું. અહીં તો જેને તેને પરબ્રહ્મ. અમે માનીએ છીએ પરબ્રહ્મ, આ હું પરબ્રહ્મ, અને આ બધું પરબ્રહ્મ. એટલે એ ભ્રાંતિને કહે છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ માટે શબ્દ છે, મહાચિદાકાશ માટે શબ્દ છે, પરમાકાશ માટે શબ્દ છે. બાકી આ કોઈ એપિયરન્સ છે, દેખાવ, એમાં આ જે કંઈ ભ્રાંતિ, આખી મહાકાશ છે એ પહેલી ભ્રાંતિ. અને એમાં પછી અનંત કોટી બ્રહ્માંડનો ત્રસેણુ જે સભા છે, તો પછી એક બ્રહ્માંડ નાયક, તો એક બ્રહ્માંડની એક મહેશ્વરની મહાશક્તિ સ્ફૂર્તિ, અને એના સૃષ્ટિ સ્થિતિ પ્રલય ચક્ર, સંકલ્પ, એનો સંકલ્પ, એટલે સૃષ્ટિ સ્થિતિ પ્રલયનો સંકલ્પ, બ્રહ્મા વિષ્ણુ, એક બ્રહ્માંડનો ત્રસેણુ જેવો એક ભાસ, એવો અનંત કોટી બ્રહ્માંડો ત્રસેણુ જે સભા છે. હવે નીચેથી ઉપર સુધી છેક આમાં સ્ફૂર્તિની જે શરૂઆત થાય, તો એને એક સેન્ટર હોય, અને એનું એક વર્તુળ હોય, કેન્દ્રનું વર્તુળ. તો સૌથી મોટું સેન્ટર છે, સમજે છે કે નહીં? એ સૌથી મોટો હું છે. તો એ સૌથી મોટો હું, એ સૌથી મોટી સ્ફૂર્તિ છે, સૌથી મોટો ચિદાભાસ. તો સૌથી મોટો ચિદાભાસ છે, તો એનો કોઈ પર્યાય નથી, એ છે જ નહીં, ભ્રાંતિ જ છે. તો એ સૌથી મોટો ચિદાભાસ છે. એ પછી અનંત કોટી, પછી બધું મહાકાશ, અનંત સ્વચ્છ મહાકાશ, પછી એમાં અનંત કોટી બ્રહ્માંડોની સ્ફૂર્તિ, એમાં અનંત બ્રહ્માંડ નાયક, અને એના અનંત સંકલ્પો, અને એની અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય, એની અંદર બધું અનંત મહાસૂર્યો,
અનંત બ્રહ્માંડો, અનંત અવતાર, અનંત સૃષ્ટિ લે, તો એ આખું એક જ કેવું હોય ટોટાલિટીમાં? તો આખું ટોટાલિટીમાં કેવું હોય? તો પરમાકાશ, પરમ સત્ય કે પરમ તત્વ કેવું હોય તો એ બસ એ પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ ગયો, અને પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ ગયો. એ જે કહો એ કહેવાનું નથી, એ છે. તો આખું પરમાકાશ છે, અમાપ પરમાકાશ છે, અને કેવળ છે, પરમ કૈવલ્ય, સમજાય? અને એ પરમ શાંતિ છે. એને જ આ રામ કહે છે પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ, સમજાય? એને જ પરમ ચિદાકાશ કહે છે, મહાચિદાકાશ કહે છે, પરમાકાશ કહે છે. આ ત્રણ જ પર્યાયો છે. પરબ્રહ્મ પરમાત્મા કહેશો તો અહીંયા બધા વાપરતા હોય છે એ શબ્દ, એટલે અર્થ બગડી જાય. એટલે અમે પરબ્રહ્મ પરમાત્મા શબ્દ નથી વાપરતા. અમને એક જ શબ્દ કયો તો પરમાકાશ, એક જ શબ્દ કયો તો પરમ ચિદાકાશ, એક જ શબ્દ કયો તો મહાચિદાકાશ. બાકી ચોથો કોઈ શબ્દ અમારી પાસે નથી, અને પછી એ શબ્દ પણ નથી. અને પછી એ શું છે? તો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. આ સંપૂર્ણ સ્વાનુભવ છે, અને આ નથી. એમ કે આ છે અને બોલે છે એ નથી, અને આ બોલે છે એ નથી, અને સાંભળે છે એ નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને આખો આખો કેવળ, સમજાય? અને તુર્યાતીત, અને અનંત અખંડ ભેદ, અને અપરિચ્છિન્ન, અને અનંત સંપૂર્ણ, અનંત સર્વત, અને નિરંજન, નિરાકાર, નિર્વિકાર, અને महातत्व महासामान्य जो है ऐसा है, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं. એટલે બાકી બધો બકવાસ જ છે, એ કાંઈ છે જ નહીં, સમજાય? એટલે માણસ છે એ ખાલી હું રાખીને હેરાન થાય છે, અને આખું સમષ્ટિ ચિદાભાસનો સમષ્ટિ મોટો હું નથી, પછી તો એના સવ્યષ્ટિ એ છે જ નહીં. એટલે સમષ્ટિ હુંનો ભ્રમ કાઢી નાખે, એટલે પછી આખો ભ્રમ નીકળી જાય. સમષ્ટિ ચિદાભાસ, સમજાય? બિંબ અને પ્રતિબિંબ, તો આખું સમષ્ટિ ચિદાકાશ છે એ બિંબ છે, સત્તા પ્રકાશ, અને સમષ્ટિ ચિદાભાસ છે એ પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબ છે ત્યાં હું છે, પ્રતિબિંબ છે ત્યાં હું છે. પ્રતિબિંબનું હું કાઢી નાખો તો પ્રતિબિંબ નથી. આખો સમષ્ટિ ચિદાભાસ છે એનો હું છે, તો એ ભ્રમ સમષ્ટિ મોટો અહંકારનો ભ્રમ છે, સમજે? એટલે પછી વ્યક્તિના અહંકારના ભ્રમ કાઢવાની જરૂર નહીં, આખું મોટું જ કાઢી નાખીએ એટલે નાનું પછી કાંઈ છે જ નહીં, સમજી? કાંઈ મોટામાં નાનું બધું સમાઈ જાય છે. એટલે પછી આખું મોટું એ સમષ્ટિ, અને આખો અમાપ, અને એ પરમાકાશ જ છે. આ સંપૂર્ણ સ્વાનુભવ છે, અને એ આ પ્રકાશ છે. પરમાકાશ, પરમ પ્રકાશ, પરમ શાંતિ, યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं. જો કોઈ કાંઈ પણ કલ્પના રાખે કે ભ્રમ રાખે તો એ શેમાં છે? એ સમષ્ટિ ચિદાભાસ જે હું છે, સમષ્ટિ મોટો હું છે એમાં છે. એટલે સમષ્ટિ મોટો હું નથી, એટલે એની કલ્પના કાંઈ નથી. હું આ છું કે આ બધું છે, કે હું મારું છે, કે રાગદ્વેષ છે, કે બડા છોટા ભલા બોરા છે, કંઈ બી કોઈ બી. એટલે આ દ્રશ્યનું કોઈ ભ્રમ કે કોઈ કલ્પના કાંઈ નથી. એમાં સમષ્ટિ મોટો ચિદાભાસ છે, એનું જે સમષ્ટિ મોટો અહંકાર છે, તો એ જે છે જે, તો એને દ્રશ્ય કહે છે. દ્રશ્ય ત્યાંથી શરૂ થાય, અને સમષ્ટિ મોટો ચિદાભાસ છે એની સ્ફૂર્તિ આકાશ છે, સમજે? પછી આકાશની સ્ફૂર્તિ આ બધા અનંત કોટી બ્રહ્માંડોને અનંત બ્રહ્માંડ નાયક છે. અનંત કોટી મહેશ્વર, અનંત કોટી મહાશક્તિ, અનંત કોટી મહાકલ્પો, અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી અવતાર, અનંત કોટી સૃષ્ટિ લે. એટલે પહેલી સ્ફૂર્તિ આ મહાચિદાકાશની, એટલે આભાસ માત્ર, અને ભ્રાંતિ માત્ર, અને કાંઈ નથી, કલ્પના માત્ર, મોહ માત્ર, સમજાય? તો પહેલી સ્ફૂર્તિ સમષ્ટિ ચિદાભાસ, અને સમષ્ટિ ચિદાભાસની સ્ફૂર્તિ આ સમષ્ટિ આકાશ, અને સમષ્ટિ આકાશની સ્ફૂર્તિ અનંત કોટી બ્રહ્માંડો ત્રસનો જૈસા ભાસ છે, સમજાય? આ સીધું જ છે, ડાયરેક્ટ, નો વાય મીડિયા, 0 નો કોમ્પ્રોમાઇઝ. હવે તમે એમ કહો કે હું આ ભ્રમ મને થયો છે કે આ બધું સમષ્ટિ ચિદાભાસથી લઈને જે સૌથી મોટો અહંકાર છે, અને એ અહંકાર છે તો એનો જ આખો વિવર્ત છે સમષ્ટિ આકાશ, અને આ સમષ્ટિ બ્રહ્માંડો, અને સમષ્ટિ મહેશ્વર, મહાશક્તિ, મહાકલ્પો, અને મહાસૂર્યો, બ્રહ્માંડો, અવતારો, અને સૃષ્ટિ લઈ આ બધું. તો એમાં હું અહીંયા આમાં આવી ગયો. આ જે અનંત કોટી બ્રહ્માંડો ત્રસેણું જૈસા ભાસ है, ભાસ હોવાની है નહીં, હોગાની હોતા નહીં. તો હું આ બ્રહ્માંડના બ્રહ્મ આવી ગયો. આ બ્રહ્માંડમાં આ સૂર્ય બ્રહ્માંડ નાયક છે, એને ઈશ્વર કયો, આ બ્રહ્માંડનો એની શક્તિ, પ્રકાશ શક્તિ કયો, અને એમાંથી એની સ્ફૂર્તિઓ નીકળી, એ નવગ્રહ ઉપગ્રહ, એના બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ, અને એમાં આ પૃથ્વી, અને એમાં પ્રાણી પદાર્થ વ્યવહાર, ને એમાં હું. હવે મારે શું કરવું, ક્યાં જવું, કેવી રીતે હું શાંતિ પામું? તો આ પ્રકાશ જે થયો હમણાં, તો
તો એ પરમાકાશ છે, એ પરમ પ્રકાશ છે, એ પરમ આનંદ છે, એ પરમ શાંતિ છે. એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. જો હૈ સો હૈ. તો સીધો આ બોધથી, આ બોધ છે, એ બોધ છે એ પ્રકાશ જ છે. જે પરમાકાશ પરમ પ્રકાશ છે એ જ આ પરમબોધ છે, એ જ પરમપદ છે. અંદર આવે છે કે આ પરમબોધ છે, એ જ પરમપદ છે, એ જ પરમ કૈવલ્ય છે, એ જ પરમ નિર્વાણ છે, અને એ જ પૂર્ણ વિશ્રાંતિ, પરમ શાંતિ છે. એટલે માણસ જો સમજણો હોય તો આટલું પૂરતું છે, અને જો અણસમજણો હોય તો એને કોઈ ન સમજાવી શકે. આટલું જ. જો તો પરમ શાંતિ છે જ, પરમ આનંદ છે જ, પરમ સત્ય છે જ, પરમ ચૈતન્ય છે જ. બધા પરમાકાશના પર્યાય છે. એક જ શબ્દમાં બધા શબ્દો સમાઈ જાય અને બધા અર્થો સમાઈ જાય. પરમાકાશ એટલે આખું સમજાય છે, અમાપ અને કેવળ અને પરમાકાશ છે. અને એ જ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. હું રાખે એને આ ન રહી શકે, અને હું નથી તો રહેલું જ છે. હું રાખે તોય નથી, અને હું ન રાખે તો એ ન રાખે એ પરમાકાશ નથી. એ નથી ને પરમાકાશ પરમાકાશ છે. કોઈ એમ કે હું પરમાકાશ, તો એને હું રાખ્યું. કારણ કે પરમાકાશમાં હું નથી. હું શરૂ થાય છે એ સમષ્ટિ પ્રતિભાસ, જે સમષ્ટિ ચિદાભાસ છે ત્યાંથી હું શરૂ થાય છે. એ ભ્રમ છે. એટલે ભ્રમ ક્યાંથી શરૂ થાય છે? સમષ્ટિ મોટો અહંકાર, સમષ્ટિ ચિદાભાસ, એનો જે અહંકાર છે, અને એના આ પ્રતિભાસ હોવાથી બધા પ્રતિભાસમાં અહંકાર છે, પ્રતિભાસના. સમજાય કે નહીં? પણ સમષ્ટિ મોટો ચિદાભાસ, અને એનો સમષ્ટિ મોટો અહંકાર જ નથી, એટલે બીજા કોઈ અહંકાર પણ નથી. સમજાય? એટલે જે આખા અનંત મોજા છે એ તો સમષ્ટિ મોજા ટોટાલિટીમાં, સંપૂર્ણતા. આ સમષ્ટિ જે આખો અહંકાર છે, બધા મોજાનો ટોટલ મારો, અને બસ હું આખો હું જ છું. તો દરેક મોજાનો અહંકાર એ આખો સમષ્ટિ અહંકાર નથી, બધા મોજાનો ટોટલ અહંકાર એ નથી. એટલે પછી વ્યષ્ટિ અહંકાર પણ નથી. સમજે તો સીધું છે, અને ન સમજે તો કાંઈ નથી. સમજે? આ છેલ્લું છે પહોંચનું, એટલે ક્લાઇમેક્સ પરાકાષ્ઠા કહેવાય. પછી પરમાકાશ કહેવાય એટલે માણસ છે એને કાંઈ કરવાનું નથી, કારણ કે છે જ નહીં. અને સમષ્ટિ ચિદાભાસ છે, સમષ્ટિ મોટો અહંકાર, એણે કાંઈ કરવાનું નથી, એ છે જ નહીં. સમષ્ટિ મહાકાશ છે, અનંત સ્વચ્છ, તો એ કાંઈ નથી, એને કાંઈ કરવાનું નથી. અને એની સ્ફૂર્તિ રૂપે જે અનંત કોટી મહેશ્વર કે અનંત કોટી મહાશક્તિ કે અનંત કોટી મહાકલ્પો સૃષ્ટિથી ફેલે, અથવા તો અનંત કોટી મહાસૂર્યો, બ્રહ્માંડો, અવતારો સૃષ્ટિ લે, કોઈએ કાંઈ કરવાનું નથી, કોઈ છે જ નહીં. અને અમાપ પરમાકાશ જ છે, કેવલ કેવલ કેવલ. એ શું છે? તો એ અનંત પ્રકાશ છે. એ શું છે? તો એ અનંત આનંદ છે. એ શું છે? તો એ અનંત શાંતિ છે. એ શું છે? તે અનંત પૂર્ણતા છે. એ શું છે? તો અનંત સમતા છે. એ શું છે? તો અનંત અમૃત છે. એ શું છે? તો અનંત તૃપ્તિ છે. એ શું છે? તો અનંત સંતોષ છે. એ શું છે? તે અનંત સમાધાન છે. એ શું છે? તો અનંત કલ્યાણ છે. એ શું છે? તો અનંત ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છે. ઓલ એન્ડ સોલ, ઓલ એન્ડ સોલ એટલે સમજાય કે? અને ઓલ ઇન ઓલ એટલે બધું જ બધું. ઓલ એન્ડ સોલ એટલે બધું જ બધું. ઓલ ઇન ઓલ એટલે બધામાં બધું. એટલે પોતામાં પોતે જ છે, બીજું તો છે નહીં. બધા એટલે બીજું નહીં, બધું પોતામાં પોતે બધું, બધું પોતામાં પોતે બધું. પરમાકાશ. સમજાય છે? જો હૈ સો હૈ. એટલે ઓપન ચેલેન્જ છે. કોઈ પણ આ પૃથ્વીનું, આ માટીનું બનેલો માણસ અને હું બ્રહ્મ છું કહેતો હોય તો એ મરવા માટે તૈયાર રહે. અને આ અખંડ અવિનાશી છે. આમાં જન્મ અને જીવન અને મૃત્યુ છે જ નહીં. એ બધું આભાસ છે, ભ્રમ છે, કલ્પના છે, મોહ છે, કાંઈ છે જ નહીં. એટલે એપિયરન્સ આભાસ કાંઈ નથી, ઇમેજિનેશન કલ્પના કાંઈ નથી, પ્રોજેક્શન પ્રક્ષેપ કાંઈ નથી, રિફ્લેક્શન પ્રતિભાસ કાંઈ નથી, ઇલ્યુઝન ભ્રમ કાંઈ નથી, ડિલ્યુઝન મોહ કાંઈ નથી. અને પરમાકાશ હિ પરમાકાશ જો હૈ સો હૈ. હવે હું વિચારું છું કે કેવી રીતે પરમાકાશ જ રહ્યું છે એ રહે, અને કેવી રીતે બીજું કાંઈ નથી ન રહે. હા, હવે શું કરશો? સાંભળ્યું? હવે શું કરશો? કંઈ નહીં. પરમાકાશ તો બધું કરે છે અને છતાં કાંઈ કરતો નથી. પરમાકાશ તો બધું રહ્યું છે અને છતાં કાંઈ રહ્યું નથી, અને પોતામાં પોતે જ રહ્યું છે. એ અહીં પ્રકાશી રહ્યું છે.
એટલે ક્રિયા નથી, પણ એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. તો પછી હવે શું કરશો? હવે જે આ ભ્રમ થયો છે ત્યાં હું છે ને આ બધું મેં કર્યું છે, તો હવે આ બધું રહ્યું છે અને હવે આમાં છું, એટલે હવે થોડી વ્યવસ્થા કરવી પડે. શું કરશો? અમે કાંઈ કર્યું? ક્યાંય સહી કરી? સહી કરીએ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. હા, શું છે ને? સાચું. પણ હવે એમ કે તમે તો કંઈ કર્યું નથી, કસમ પડ્યા નથી, તમે ક્યાંય હું મારું કર્યું નથી, તમે કંઈ સહી કરી નથી, લેવા દેવા નથી, તમે પોતે કોઈની સાથે નથી, કોઈ તમારી સાથે નથી. હમ કુછ નહીં, અમારા કુછ નહીં, હમ કુછ નહીં જાણતે, હમ કુછ નહીં કરતે, મહાચિદાકાશી મહાચિદાકાશ, બે હાથ ઊંચા એટલે તમે તો આ નાગડા પોગડા, તમે તો ફ્રી મુક્ત, એટલે ગમે તે ઝાડ નીચે પડ્યા રહો કે ગમે તે જે કોઈ રાખે ને રહ્યો, જે કોઈ પહેરાવે ઓઢે એના પહેરો ઓઢો, જે ખવડાવ પીવડાવે ખાઓ પીવડાવે. હાલા કુછ નહીં, कुछ आता जाता नहीं है. अरे साला मैं पैदा ही नहीं हुआ है, मैं जीता भी नहीं, मरता भी नहीं. परमाकाशी परमाकाश परम कैवल्य जो है सो है. बोलो જીતુ બાબા, શું કરશો? હવે જે એમ કે ને શું કે હવે પલાળ્યું છે એટલે મુંડાવવું પડે એમ એ કે આ બધી ગુજરાતી કહેવત તો જબરી છે. હવે શું કરશો? તો ખાલી પલાળેલું જ રાખશો, મુંડાવશો નહીં? What is solution for this I? I am this or that. હું આ છું કરતા પેલો છું, જે હોય. શું કરશો? પછી તમારે આ બધા આનંદ શબ્દોથી ચલાવવું પડે. કે રમણ એમ કીધું છે બધું ઓટોમેટિક છે વ્યવહાર, એટલે ઓટોમેટિક છે, હું કાંઈ કરતો નથી, હું દેહ નથી, હું કાંઈ કરતો નથી. બોલના કોઈ ચાલે ને? શું ડિફરન્સ? આવું ને આવું બોલે પરમાકાશ, આખું પરમાકાશ બોલે, બરાબર બોલે, અને બીજું કાંઈ નથી એવું બરાબર બોલે એમ. એટલે કે તમને દેખાય છે હું શું કરું છું, હું છું જ નહીં, કરતો જ નથી. તો એમાં શું ડિફરન્સ? એટલે પરમાકાશ પોતાનું પોતે જે પરમ પ્રકાશ છે, પરમ આનંદ છે, પરમ શાંતિ છે એ, અને આ જે ભ્રમ છે એ પણ આવું ને આવું બોલે, એમાં શું ડિફરન્સ? બોલો જીતુ. અમે જે બોલે કે ભ્રમ રાખીને બોલે કે હું છું જગત છું, આખો દેખાવ પોતે નથી, એવું નથી. અંદર એવું છે કે આખો દેખાવે છે અને પરમાકાશ છે, પરમાકાશ પરમ શાંતિ છે, અને આખા દેખાવમાં હું મારું એ છે. પરમાકાશ કેવળ પરમાકાશ કેવળ પરમ શાંતિ છે, મને કોઈ શંકા નહીં. પણ આ આખો દેખાવે છે એમાં હું છું ને મારા કંઈક શરૂ કરું. તો કરો ને મરો. न कोई पैदा हुआ है, न कोई रहा है, और न कोई मरता है. પણ પ્રકાશ ફૂલ છે કે થોડું ક્યાંય અટકે છે? તો માની લો કે ભ્રમ છે, નથી એવો ભ્રમ, કાંઈ નથી એવો, એના સાપેક્ષ આ પ્રકાશથી કેટલો લાભ થાય? સમજાય? હું છું ને જગત છે અને હું મારું છે અને હું કરું છું ને મારા સુખ માટે કે ફેમિલીના સુખ માટે કે જે કંઈ સમાજ માટે કે દેશ માટે કે દુનિયા માટે, જેટલો તમારે ભાવ હોય, તમારે જેટલી શક્તિ એવી ભક્તિ કે હું આ કરું છું. તો આ ભ્રમ છે બધો, કાંઈ નથી એવો ભ્રમ છે. એમાં આ આખું પરમાકાશ છે ને એમાં કોઈ ભ્રમ નથી. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. તો આ બ્રહ્મા આ પ્રકાશથી કેટલો લાભ થાય પ્રેક્ટિકલી? એટલે બોલવામાં નહીં, ખાલી આ બોલી નાખ્યો અને પાછા હતા ત્યાં ત્યાં એમ નહીં, તો કેટલો લાભ થાય પ્રેક્ટિકલી? એટલે પરમ શાંતિ બોલવાની કે ખરેખર એ અનુભવાય? પરમાકાશ જે પરમ શાંતિ છે, પરમ પ્રકાશ છે, પરમ આનંદ છે, પરમ શાંતિ છે, તો એ આ નિરાવરણ, નિર્વિક્ષેપ ને નિર્મળ
આવરણ વિક્ષેપ મળ નથી એટલે નિરાવરણ નિર્વિક્ષેપ નિર્મળ કહેવા પણ નથી. પણ એ આ ભ્રમ સાપેક્ષ કાંઈ નથી એવો ભ્રમ સાપેક્ષ એટલે ભ્રમ ટળે અને એ નિરાવરણ નિર્વિક્ષેપ નિર્મળ પ્રકાશે એવું થાય. આવરણ વિક્ષેપ મળ એ ભ્રમ ટળે તો એ તો એમાં તો આવરણ વિક્ષેપ મળ ભ્રમ છે જ નહીં પરમાકાશમાં. અને એને તો કાંઈ નિરાવરણ નિર્વિક્ષેપ નિર્મળ થવા પણ નથી. એ તો જો હોય છે કેવળ પરમ કૈવલ્ય પરમ નિર્વાણ છે ને, પરમ પદ અને પૂર્ણ વિશ્રાંતિ એટલે પરમ શાંતિ. તો એવું થાય ખરું. ભ્રમ કાંઈ નથી એવા ભ્રમ સાપેક્ષ કે ભ્રમ ટળતો હોય અને એ પ્રકાશતું હોય, એનો આનંદ હોય, એની શાંતિ હોય, એનું સત્ય હોય. શું થાય આમ પ્રેક્ટિકલી કે કાંઈ નથી એવા ભ્રમ સાપેક્ષ એમ કીધું. અદ્વૈત ભ્રમ એમ કે પરમાકાશ તો 100% સત્ય નહીં, પરમ વાસ્તવિકતા સુપ્રીમ રિયાલિટી. અને એની અંદર આખો ભ્રમ સમષ્ટિ ચિદાભાસથી લઈ અને સમષ્ટિ મોટા અહંકારથી લઈ અને પછી એનો આ બધો આખો વિવર્ત આભાસ. તો એમાં હું આ છું ત્યાં આવી ગયા. તો આ ભ્રમથી આ સાંભળીએ આ પ્રકાશ તો પ્રેક્ટિકલી કેટલો લાભ થાય. બોલવામાં નહીં, વિચારમાં પણ નહીં. ગ્રંથિ હું મારુંની ગ્રંથિ છોડી અને જો એ સરળ શ્રવણ કરે તો એ સાચી શાંતિનો રૂપ થઈ જાય. એ તો રહેલી જ છે એટલે એ થઈ જાય અંદર. જે આત્માની સાચી શાંતિ, આત્મા એટલે પરમાકાશ, એ તો સાચી પરમાકાશ તો પરમ શાંતિ છે જ. એ તો આદિ મધ્યાંત રહી જ છે, એમાં જન્મ વિકાર નાશ નથી. એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, એ તો છે જ. પણ એ ભ્રમ ન રાખે અને સાંભળે તો એ પરમ શાંતિ રહેલી જ છે. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ રહેલી જ છે. કોઈ ભ્રમ સમષ્ટિ ચિદાભાસનો ભ્રમ કાઢ નાખે, સમષ્ટિ મોટા અહંકારનો ભ્રમ કાઢ નાખે, સમષ્ટિ મોટું ચૈતન્યનું પ્રતિબિંબ, એના પછી સમષ્ટિ આ મહાકાશ એનો વિવર્ત, એનો આભાસ, અને એનો આભાસ પછી અનંત કોટી બ્રહ્માંડો ત્રસેણું જે સભા છે, એક એક બ્રહ્માંડ એક એક ત્રસેણું સમજે. તે પછી એના મહેશ્વરને મહાશક્તિને એના મહાકલ્પોને એના મહાસૂર્યોને બ્રહ્માંડોને અવતારોને સૃષ્ટિ લે કુછ નહીં. આખો સમષ્ટિ મોટો ચિદાભાસ છે એ કાઢ નાખો. શું કહે છે એ ભ્રમ કાઢ નાખો. પછી આ તો એમાં આવી ગયું પાર્ટ એન્ડ પાર્સલ, એનું અવિભાજ્ય બધું આવી ગયું ને. આખું મહાકાશ આવી ગયું અને આખા બધા મહાબ્રહ્માંડો આવી ગયા, મહાસૃષ્ટિ સીધી પહેલાં આવી ગયા, બધું આવી ગયું. બધા મહાઅવતારો આવી ગયા, મહાસૂર્યો, મહાબ્રહ્માંડો, મહાઅવતારો, મહાસૃષ્ટિ. કુછ નહીં, કોઈ નહીં, કુછ નહીં, કુછ હોતા નહીં. અને આખો અમાપ કેવળ છે ને, અને આખું અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, આખું પરમાકાશ. તો કેવી રીતે એણે આ પ્રકાશને સાંભળવો જોઈએ ભ્રમ સાપેક્ષ, કાંઈ નથી એવા ભ્રમ સાપેક્ષ. કેવી રીતે એણે આ સરળ શ્રવણ કરવું જોઈએ? બોલો. પોતાની જે જૂની ગ્રંથિઓ હોય કે આ બધું સત્ય છે એ ગ્રંથિ છોડી શ્રદ્ધા રાખી અને શ્રવણ કે આ કહે છે એ જ સત્ય છે એમ માની લે શરૂઆતમાં, તો એનો ભ્રમ ધીરે ધીરે ઓછો થઈ પછી તો શાંતિ છે જ. એને એવું લાગે કે સારી શાંતિ થઈ રહી છે જ, પણ વધતી જાય એમ લાગે ઓ અમાપ શાંતિ, એટલે ધીરે ધીરે કરતા એ જતો જ રહે. આ સરળ શ્રવણ સતત, આ સરળ શ્રવણથી જો સતત એના લાગ્યો રે, પાછો આમાં જતો પાછો રહે. વળ્યા વગર, પાછો વળ્યા વગર. પૂંઠ વળ્યા વગર, એવું વસીટ કહે છે કે પૂંઠ વળ્યા વગર પૂરેપૂરો આમાં લાગ્યો રહે તો પછી એ તો છે જ. એ તો પ્રથમથી છે, નવું આવતું નથી. અને આ તો થયું જ નથી, કાંઈ થયું જ નથી. પણ એ લાગ્યો રહેતો, નહીં તો પછી આ રાખે અને એનાથી કર્યા કરે તો પછી કાંઈ એનો અંત ના હોય. હા, તમે શું કહો છો? વોટ યુ સે? હે? પ્રકાશનો શ્રવણમાં લાગ્યો રહે તો ભ્રમ ના રહે. ભ્રમ શાંતિ પહેલાથી છે, પણ નિરાવરણ થાય એ વાત સાપેક્ષ કહેવાય કે પરમ શાંતિ આવરણ રહિત થાય એટલે અનુભવાય. શું થાય? અનુભવાય પરમ શાંતિ આવરણ રહિત થાય, અનુભવાય એવું વાત સાપેક્ષ કહેવાય પરમ શાંતિ. તમે શું કહો?
આ સરળ સભામાં પ્રભુ નિરંતર લાગ્યો રહે ને તો કોઈ ભ્રમ બિલકુલ રદ નહીં. એમાં આ કરવું છે ને આ કરવું છે ને આવું કરવું છે ને આ કોઈ વિકલ્પ વિકલ્પ બિલકુલ શાંત થઈ જાય અને પરમ શાંતિ જ અનુભવાય. એમાં કોઈ અભાવ ના રહે, કોઈ ઈચ્છા ના રહે, પરમ શાંતિ જ અનુભવાય. ભ્રમ છે જ નહીં અને પરમાકાશ છે જ, એટલે એનું કાંઈ થતું નથી અને ભ્રમનું કાંઈ થતું નથી. આખો સમષ્ટિ આખો પરમાકાશ છે અને સમષ્ટિ આખો આભાસ નથી. અને એટલે જનરલાઇઝેશન છેક સુધીનું થઈ ગયું, ટોપનું. હા, એકદમ ક્લાઇમેક્સ પરાકાષ્ઠા કે સમષ્ટિ પરમાકાશ છે અને સમષ્ટિ આભાસ નથી. એટલે પરમાકાશ મહાપૂર્ણ, મહામાયા મહાશૂન્ય. એટલે પણ એકદમ છેક નીચેથી લેવું હોય તો મહાચિદાકાશ સબ કુછ है मैं कुछ नहीं. તો એ તો ત્યાં પૂર્ણાહુતિ ત્યાં જ થઈ જાય. મંગળાચરણ ને પૂર્ણાહુતિ એક સાથે થઈ જાય, ધીમે ધીમે ન થાય. પેલો ગુરુ કી સેવા સાધુ કી સંગત બને જાય ધીમે ટેટાલા એવું નહીં, સીધું પરમાકાશ મહાપૂર્ણ મહામાયા મહાશૂન્ય. એટલે સીધો જ જો હૈ સો પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. ક્લિયર? હવે કોઈ એમ કે તમે બોલો છે બરાબર છે, પણ ખરેખર જે તમે આ દેખાવ છો ત્યાં એ જ રહ્યું છે ને આ કાંઈ રહ્યું નથી, એ કેવી રીતે ખબર પડે? કે તમે ખાલી સારું બોલો જ છો કે સાચું બોલો જ છો? તત્વ તો સાચું અને બોલો છો એ તત્વ બોલો છો એ પણ સાચું, પણ તમે આ રહ્યા છો બધાની જેવા જ. સમજે? અને સ્વાભાવિક જે કર્મ હોય છે એ પણ થઈ જાય છે. તો ડિફરન્સ શું હોય કે આ કાંઈ રહ્યું જ નથી અને પરમાકાશ જ રહ્યું છે, એવા તમે રહ્યા છો સહજ. એ કેવી રીતે? અને કોઈ આવું ને આવું બરાબર બોલે પણ એ પરમાકાશ ન રહ્યું હોય પણ એ ભ્રમ રહ્યો હોય. હું છું ને મારું છે, ગમે તે આ બધું છે, આવે છે, થાય છે, બદલાય છે, જાય છે. હવે આપણે શું કરવાના છે? આપણે તો આ છીએ. તો કેવી રીતે ખબર પડે કે આ તમે સાચું બોલો છો, સારું બોલો છો એટલું જ, એટલા જ તમે. બાકી પરમાકાશ છે, આ તમે નથી. તો કેવી રીતે ખબર પડે કે આ પરમાકાશ જ છે અને બીજું કાંઈ નથી? પ્રેક્ટિકલમાં જે અહીં આવે ને એને સંપૂર્ણ પરમ શાંતિ જ અનુભવાય. એનામાં કોઈ ઈચ્છા ના રહે, કોઈ અભાવ ના રહે અને મહાચિદાકાશનો કોઈ વિકલ્પ જ ના રહે બિલકુલ. એવી પરમ અને અંદર તો પાકું થઈ જ જાય. એક આ સત્ય સંપૂર્ણ હૃદયમાં આવી ગયું તો એ કદી જાય નહીં. એ ભલે ગમે એ કરતો હોય, એનો આખો ભ્રમ તૂટી જાય અને આખો પ્રકાશ ખુલ્લો થાય એવું થાય. અનંત સુષુપ્તિના જેવી તુર્ય અવસ્થા પણ તેને જ કહે છે અને તેમાં યથાસ્થિતપણે રહી ક્ષોભને નહીં પામતા સર્વના પ્રકાશક આત્મારૂપે સ્થિતિ રાખવામાં આવે છે. જ્ઞાનમાં સારી રીતે એક રસ થઈ જવું તે ધ્યાન કહેવાય છે. વળી દ્રશ્યનો અત્યંત અસંભવ છે, તેથી આત્મ સ્વરૂપને યથાર્થ ઓળખવું તેને જ શ્રુતિઓ તથા તત્વવેત્તાઓ પરમ પદરૂપ કે પરમ પુરુષાર્થ રૂપ કહે છે. વળી દ્રશ્યનો અત્યંત અસંભવ છે, તેથી આત્મ સ્વરૂપને યથાર્થ ઓળખવું તેને જ શ્રુતિઓ તથા તત્વવેત્તાઓ પરમ પદરૂપ કે પરમ પુરુષાર્થ રૂપ કહે છે. વળી દ્રશ્યનો અત્યંત અસંભવ છે, તેથી આત્મ સ્વરૂપને યથાર્થ ઓળખવું તેને જ શ્રુતિઓ તથા તત્વવેત્તાઓ પરમ પદરૂપ કે પરમ પુરુષાર્થ રૂપ કહે છે. એ સ્થિતિ કાંઈ પાષાણના જેવી જડ નથી, તેમ સુષુપ્તિ જેવી પણ નથી. તે નિર્વિકલ્પ કે સવિકલ્પ નથી, તેમ સાવ શૂન્ય પણ નથી. તે દર્શનના અત્યંત અસંભવ રૂપ છે તથા આદિ અનુભવ રૂપ છે. એ બ્રહ્મ જ સર્વરૂપ છે અને અપવાદ દ્રષ્ટિથી જોઈએ તો તે કશારૂપ નથી. હે પ્રિય રામચંદ્રજી, જે બ્રહ્મના જેવો નિર્વિકાર હોય છે
તે જ તેને દેખે છે. હે પ્રિય રામચંદ્રજી, જે બ્રહ્મના જેવો નિર્વિકાર હોય છે તે જ તેને દેખે છે. જ્યારે સારી રીતે પ્રબોધનો ઉદય થાય છે, કહી દીધું બ્રહ્મનું નિર્વિકાર. આપણે તો ત્રણ કહીએ છીએ કે પરમાકાશ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર એટલે સંપૂર્ણ પ્રકાશ. આ સત્રાક્ષર પરમાકાશ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર. પરમાકાશ અનંત, સંપૂર્ણ અનંત, સર્વતઃ સબ બાજુ અનંત. અહીં તો એક જ નિર્વિકાર, જે બ્રહ્મના જેવો નિર્વિકાર છે તે જ બ્રહ્મને અનુભવે છે. હવે બ્રહ્મના જેવો નિર્વિકાર એટલે શું? એ બ્રહ્મ કેવું નિર્વિકાર છે એટલે એ બ્રહ્મના જેવો નિર્વિકાર કહેવાય. દેખાય છે આ બ્રહ્મ કે આ માણસ છે, સામાન્ય માણસ છે અને બરાબર બોલે છે, પણ એ બ્રહ્મના જેવો નિર્વિકાર છે. દેખે છે, મને પોતે બ્રહ્મ છે અને પોતે જ અનુભવ છે, પોતે જ ચૈતન્ય પ્રકાશ છે અને પોતે જ જ્ઞાન છે. બ્રહ્મ પોતે, જે બ્રહ્મ સૂર્ય, જેમ કે સૂર્ય પોતે જ પ્રકાશ છે, એમ બ્રહ્મ પોતે જ અનુભવ પ્રકાશ છે, જ્ઞાન પ્રકાશ છે, ચૈતન્ય પ્રકાશ છે. તો નિર્વિકાર એમાં શું લેશો? જે બ્રહ્મના જેવો નિર્વિકાર, તો એ બ્રહ્મ કેવું નિર્વિકાર છે? તો એ તો દ્રશ્ય રૂપે દેખાય, સામાન્ય માણસ જેવો દેખાય છે સ્વાભાવિક. એની અંદર તો બ્રહ્મમાં તો કોઈ, એ તો શુદ્ધ, સૂક્ષ્મ, નિષ્ક્રિય, નિર્લેપ, સ્વયં સહજ, સર્વત્ર સદા, એ તો અનંત, અખંડ, અભેદ, અપરિચ્છિન્ન, તુર્યાતીત, અમાપ બધું. તો નિર્વિકાર એ શબ્દથી હવે આ બ્રહ્મના જેવો નિર્વિકાર છે એ કેવી રીતે પ્રમાણિત થાય? સાચું અનુભવ, સાચું લાગે. સંપૂર્ણ ભ્રાંતિ રહિત પરમ શાંતિ જ પ્રકાશે છે. સંપૂર્ણ ભ્રાંતિ પરમ શાંતિ જ પ્રકાશે. જે બ્રહ્મના જેવો નિર્વિકાર છે તે જ બ્રહ્મને દેખે છે, એવું વાક્ય આવ્યું. અનુવાદમાં દેખે શબ્દ હોય અથવા અનુભવ તો સ્વયં પ્રકાશને સ્વસંવેદ્ય એ પોતે સદાશિવે કીધું કે ચૈતન્ય ભિન્ન, પોતાનો બીજો કોઈ અનુભવ નથી. પોતાનું એટલે ચૈતન્ય, ચૈતન્ય ભિન્ન એટલે ચૈતન્યથી જુદો, ચૈતન્યનો બીજો કોઈ, એટલે ચૈતન્ય પોતે જ. અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિમાં ચૈતન્ય પોતે જ છે, અનુભવે પોતે જ છે. એટલે આ જે દ્રશ્યમાં જે અનુભવ્ય ત્રિપુટી છે એ ત્યાં નથી, ત્રણ ભેદ નથી. ચૈતન્ય પોતે જ અનુભવી છે, પોતે જ અનુભવ છે અને પોતે જ અનુભવ્ય છે, અનુભવની વસ્તુ. એટલે ચૈતન્ય પોતે જ છે. તો એ રીતે જે બ્રહ્મ જેવો નિર્વિકાર છે તે જ બ્રહ્મને દેખે છે. નિર્વિકારનો અર્થ કરો, એકદમ ટોટાલિટીમાં આવી જવો જોઈએ. એ આમાં આવી જ ગયું આગળના વાક્યમાં. દ્રશ્ય સંપૂર્ણ અનુભવ અસંભવ છે અને બ્રહ્મ આદિ અનુભવ રૂપ છે. બે શબ્દ આવી ગયા, બે સાઈડમાં 0-0. દ્રશ્ય સંપૂર્ણ અસંભવ છે અને દ્રશ્ય અને બ્રહ્મ આદિ અનુભવ છે. એટલે અનુભવ તો છે જ, આદિ મને અનાદિ, પહેલેથી એટલે છે જ. એને ભૂત, વર્તમાન, ભવિષ્ય સાપેક્ષ કહેવાની. ત્રિકાલોપાધિત સત, ત્રણ કાળમાં જેનો બાદ થતો નથી, અબાધિત, નિરવચ્છિન્ન, અપરિચ્છિન્ન, કોઈ બી. ચાલો, તો નિર્વિકાર એટલે દ્રશ્ય અસંભવ છે એ જ નિર્વિકાર. વિકાર એટલે દ્રશ્યનો સંભવ, ભ્રમ, દ્રશ્યનો ભ્રમ. એટલે માચિદાકાશ રિયાલિટી, દ્રશ્ય એપિયરન્સ. એટલે માચિદાકાશ છે એ પરમ સત્ય, પરમ તત્વ છે અને દ્રશ્ય છે આભાસ, ભ્રમ માત્ર છે, કલ્પના માત્ર છે, મોહ માત્ર, અવિદ્યા, જ્ઞાનમાં કશું જ નથી, અભિવેક, અવિચારને કશું જ નથી. સમજાય? તો બ્રહ્મ જેવો નિર્વિકાર એટલે જેનામાં, હવે અહીંયાથી લઈએ, જેનામાં દ્રશ્યનો સંપૂર્ણ અસંભવ છે. હવે બ્રહ્મથી લઈએ અને બ્રહ્મ આદિ અનુભવ છે. બે સાઈડ લઈ લીધે, અધ્યસ્થ અને અધિષ્ઠાન. અધ્યસ્થ સાઈડથી લઈએ કલ્પિત, આરોપિત કે હું આ છું, તો દ્રશ્યનો સંપૂર્ણ અસંભવ છે એટલે આ નથી, કાંઈ નથી ને. આખો સમષ્ટિ મોટો ચિદાભાસ નથી, સમષ્ટિ મોટો અહંકાર. એટલે પછી એના બધા સંકલ્પના સૃષ્ટિથી બધા કંઈ હોય જ નહીં. એકો અહમ બહુ છે, અમે કાંઈ છે જ નહીં, કલ્પના જ છે. એમ સૃષ્ટિના આરંભમાં પરમાત્માને સંકલ્પ થયો, કલ્પના થઈ, ઈચ્છા થઈ, એમ કે હું એક છું, બહુ થાઉં, તો એ ભ્રમ છે, કાંઈ નથી, એ કશું થતા જ નથી. સમજાય? તો આવી ગયું. જે બ્રહ્મ જેવો નિર્વિકાર છે તે જ બ્રહ્મને દેખે છે. એટલે નિર્વિકારતા જે બ્રહ્મની છે એ કેવી છે?
પછી આના ઉપર લેવાનું, અધિષ્ઠાનથી લ્યો, બ્રહ્મથી લ્યો. તો બ્રહ્મ નિર્વિકાર છે એટલે એમાં એ આદિ અનુભવ રૂપ છે, પહેલેથી લેવાય, સ્વરૂપથી લેવાય. સ્વરૂપ કેવું હોય તો એ આદિ અનુભવ રૂપ છે. અને અધ્યસ્થથી કહેવાય, બ્રહ્મથી કેવું હોય તો દ્રશ્ય સંપૂર્ણ અસંભવ છે. બે વાક્યો આગળ આવી ગયા. નિર્વિકારતા એટલે શું? બ્રહ્મની નિર્વિકારતા એટલે શું? ક્લિયર છે કે બ્રહ્મ આદિ અનુભવ રૂપ છે. પહેલાં અધિષ્ઠાનનો અર્થ લેવો પડે, પછી જે અધ્યસ્થ બ્રહ્મ કાંઈ નથી એનો અર્થ લેવો પડે. અને દ્રશ્ય સંપૂર્ણ અસંભવ છે. તો એ માણસ છે તો એ જે બ્રહ્મ આદિ અનુભવ રૂપ છે એવો રહ્યો હોય. આદિ અનુભવ રૂપ, આદિનો મૂળ, ઓરિજિનલ રિયલ ટ્રુથ, મૂળ અસલ સત્ય. તો એ આદિ અનુભવ રૂપ રહ્યો હોય. અને બીજું એમાં દ્રશ્યનો સંપૂર્ણ અસંભવ હોય. પછી એ માણસ નથી, એ બ્રહ્મ છે. અને કોઈ માણસ એમ કે હું બ્રહ્મ છું, તો આ જે બ્રહ્મ નિર્વિકાર છે એમાં હું નથી, જે આદિ અનુભવ રૂપ છે એમાં હું નથી, અને જે સમષ્ટિ મોટો ચિદાભાસ છે એનો હું કાંઈ નથી. દ્રશ્યનો અત્યંત અસંભવ છે, એ દ્રશ્યમાં આવ્યું. સૌથી આખું ટોટાલિટીમાં દ્રશ્ય કેવું હોય તો સમષ્ટિ મોટો ચિદાભાસ, સમષ્ટિ મોટો અહંકાર. સમજે? હવે આ 0 છેલ્લું ને ચોખ્ખું ક્લાઇમેક્સ છે ટોટાલિટીમાં. જ્યાં સારા ટોટાલિટીમાં અનંત સંપૂર્ણતામાં. બોલો હવે જે બ્રહ્મ જેવો નિર્વિકાર છે તે બ્રહ્મને દેખે છે. આવી ગયું? તો બ્રહ્મની નિર્વિકારતા શું છે? એ આદિ અનુભવ રૂપ છે અને એમાં દ્રશ્યનો સંપૂર્ણ અસંભવ છે. હવે કોઈ દ્રશ્ય નો ભ્રમ રાખે તો એને આ પ્રકાશ ન થાય, અને રાખે તોય નથી, ન રાખે તોય નથી, રાખે તોય નથી. એ છે જ નહીં. દ્રશ્યનો ભ્રમ રાખનારે નથી અને ન રાખનારે નથી. સમજે? કોઈ એમ કે આ સિદ્ધ છે, આ નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ છે, આ આત્મ સાક્ષાત્કારી છે, આ સમ્યક પ્રબુદ્ધ છે. સમજાય? એના એ દ્રશ્યના એ બ્રહ્મના આદિ અનુભવ રૂપ રહ્યો છે અને એમાં દ્રશ્ય અત્યંત અસંભવ છે એવો રહ્યો તો એ નથી, અને બ્રહ્મ છે. જો આર પાર જાય છે. આ શાસ્ત્રોમાં, પ્રક્રિયામાં, વેદાંતમાં, બ્રહ્મજ્ઞાનમાં ન આવે, ગુરુમાં ન આવે. ગુરુ ક્યાં ઊભો છે? હું બ્રહ્મ છું. અને બ્રહ્મ ક્યાં રહ્યું છે? અનંત, અખંડ, અભેદ, એક જ અદ્વિતીય, અનાદિ અનંત, અપરિચ્છિન્ન, તુર્યાતીત, અનંત સંપૂર્ણ, અનંત સર્વતઃ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર. પણ તે એક જ શબ્દમાં કહી દીધું, નિર્વિકાર. એટલે દ્રશ્ય બ્રહ્મનો અત્યંત સંપૂર્ણ અસંભવ, અને પોતે આદિ અનુભવ. આદિ એટલે મૂળ, અહીંયા મૂળ શબ્દ લેવાય, ઓરિજિનલ, મૂળ અનુભવ. હવે જો મૂળ અનુભવ બ્રહ્મ પ્રકાશતું હોય, સમજાય કે નહીં? તો ત્યાં જે દ્રશ્ય ભ્રમ સંપૂર્ણ અસંભવ એનું કાંઈ ન આવે, અને એનું આવતું હોય તો બ્રહ્મ ખાલી બોલતો જ હોય. જ્યારે કંઈ હું આવતું હોય, મારું આવતું હોય તો એ ભ્રમ જ છે, એ દ્રશ્ય છે. અને જ્યારે કંઈ હું મારું ન આવતું હોય તો કોઈ ભ્રમ નથી ને, એ બ્રહ્મ જ છે. કઈ થાય? અલખ નિરંજન. એમ લાગે જ ને આ માણસ જન્મ્યો છે, જીવે છે, સુખી દુઃખી થાય છે, મરી જાય, બીજું ખાય છે, પીએ છે, મજા કરે, હરે ભરે, બોલે છે, ચાલે, એ તો જાગતો બોલતો ચાલતો છે, એવું તો દેખાય છે. શું કહે? હા કે છે હમણાં કહું કે હા, હું તો કબીરને જ માનું ને હનુમાનજીને જ માનું. હવે કબીર ને હનુમાન છે એ બધું. હનુમાન કે હનુમાન હનુમાન એટલે કલ્પના, બ્રહ્મ તત્વ, જગત કલ્પના. ત્યાં આવી ગયું, બે આવી ગયું. બ્રહ્મની નિર્વિકારતા આવી ગઈ. વર્ષો પહેલાંનું પરમાત્મા તત્વ પ્રકાશ ને છેલ્લો 108માં બનાવે છેલ્લો જ શબ્દ બ્રહ્મ જ તત્વ, જગત કલ્પના. તો એવું એ જ નિર્વિકાર. જગત કલ્પના કીધું એટલે વિકાર નથી, પછી નિર્વિકાર કહેવા પણ નથી, અને બ્રહ્મે કહેવા પણ નથી. તો શું છે? વોટ ઇઝ ઓલ ધીસ? અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ है, અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ है. આજની નિર્વિકાર.
નિર્વિકાર કેમ છે માણસો ને તૈયાર એક જ સેશન બસ છે, સેકન્ડનું એક વાક્ય જ બસ છે. અને ભોકડી પારસ હોય ને તો પછી કાંઈ ન વળે. ભોકડી પારસ એટલે શું? ચાલો તમારા ગુજરાતી શબ્દો જબરા. ભોકડી પારસ એટલે સંતોષ જ ન કદી ધરાય જ નહીં. ચાલો આ બધાને કેટલું છે, ચાલો આપણે કાંઈ નહીં. હા હા, પેલો તો પૃથ્વીમાં 100માં આવી ગયો, પેલો તો 75માં આવી ગયો, પેલો 50માં આવી ગયો, પેલો 25માં આવી ગયો, પેલો 10માં આવી ગયો. આપણે સાલા ભિખારી જ રહ્યા. કરોડો હોય તો એવો પાછું એ પેલું કમ્પેરિઝન ના કરે. પેલો ઝાડ નીચે પડ્યો છે, પેલો પ્રહલાદ હતો અને દત્તાત્રેય પડ્યા હતા ઝાડ નીચે બહાર વગડામાં. એટલે ત્યાં ગયો, સાલા આની પાસે કાંઈ નથી, આનું લંગોટીએ નથી. અને આટલો બધો અનંત આનંદ, આટલી બધી અનંત શાંતિ, આટલો બધો અનંત પ્રકાશ, ચાલો શું છે તમારી પાસે? શું છે? મારી પાસે તો અઢળક રાજ્ય ભોગો લક્ષ્મી, અને તમારી પાસે તો કાંઈ નથી આનું. શું સમજો? પછી દત્તાત્રેયને કહેવાનો પ્રકાશ શું હોય? મારી પાસે જે બધું જ છે એ હું જ છું, એ બીજું નથી. જે બધું જ છે એ હું જ છું, બ્રહ્મ. અને તારી પાસે જે બધું જ છે એ માયા, એ કાંઈ જ નથી, ઝીરો. અઢળક રાજ્ય ભોગો લક્ષ્મી, હે તારા બાપની. હા, હું જન્મ્યો જ નથી, હું જ બ્રહ્મ છું. અવધૂત ગીતા. આ એ બધા એક્સેલન્ટ છે, પાર એક્સેલન્ટ. અવધૂત ગીતા, રિભુ ગીતા સાર, નિરપેક્ષ, યોગ વાસિષ્ઠ, અષ્ટાવક્ર ગીતા પણ એ જ લાઈનમાં છે. અમૃતાનુભવ પણ એ જ લાઈનમાં છે. જ્ઞાનેશ્વર. આ સાલા મસ્તી. અરે તમે ક્યાં ભગવાનને ભજો? સાલા दूसरा भगवान ही नहीं है. मैं ब्रह्म के सिवा दूसरा कुछ है ही नहीं, हुआ नहीं, कुछ हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. દત્તા મસ્ત. અરે અંદર કેટલો કચરો ભર્યો હોય અને હું બ્રહ્મ છું. અરે રહેવા દે ને, સડીને મરીશ નકામો. જો ખરેખર દત્તા હતા વગડામાં પડેલો માણસ, સમજે? એની પાસે કાંઈ નહીં, લંગોટીએ નહીં, ભિક્ષાપાત્રે નહીં, જળપાત્રે નહીં. અન્ન જળ જે બધા જીવે છે તો સૂર્યપ્રકાશથી, પવનથી, અન્ન જળથી. कुछ नहीं, कोई नहीं है, कुछ नहीं, कुछ होता नहीं है. मैं ही ब्रह्म हूँ और मैं ब्रह्म के सिवा दूसरा कोई नहीं है, कुछ नहीं, कुछ होता नहीं. साला क्या तेरा राज्य भोगो लक्ष्मी क्या है? साला भिखारी, बोकड़ी बारस. કેવી રીતે ઓળખવું કે આ બ્રહ્મ છે ને આ માયા છે? આ દત્ત છે બ્રહ્મ છે, આ વસિષ્ઠ છે બ્રહ્મ છે, આ સદાશિવ છે બ્રહ્મ છે. કેવી રીતે ઓળખવું આ લોકોને? હે? અનંતની મસ્તી હોય, અનંતની મસ્તી હોય. એની મસ્તી જો શરીરમાં દેખાતી હોય તો અનંત તો અનંત છે, નહીં તો શરીરની હસતો કે હા હા એ કરતો હોય એવું. અમારા રામકૃષ્ણ પરમહંસે એના 3 અવસ્થા કીધી કે ભાગવતમાં એના પરમહંસ, અવધૂત, સમજે, આશ્રમાતીત, સંન્યાસ આશ્રમથી પર છે, સંન્યાસથી પર, પછી એનામાં વિધિ નિષેધ નથી. તો એમ કીધું છે કે બાળક જેવો, પાગલ જેવો, એવો છે કીધું ને, પિશાચ જેવો. એટલે એને આ ચોખ્ખું છે ને આ ગંદુ છે, મેલું છે એવું ન હોય, કોઈ ભેદ ન હોય. બાળકવત, જળવત, ઉન્માદવત અને પિશાચવત, આ 4 શબ્દ. ઉન્માદ એટલે પાગલ જેવો. એટલે રામકૃષ્ણ પરમહંસ હતા દક્ષિણેશ્વરમાં, ત્યાં મા ભવતારણી કાલી મંદિર, એને હૃદયરામ જોડે હતા. એટલે આવ્યો અને
ક્ષણો કટવાંગ ધાવરણીય કરીને મંદિર ગાજી ઉઠ્યું એવી શ્રુતિ કરી કાલીની. અને પછી પેલો કૂતરો હેઠામાંથી ખાતો હતો, એમાં હાથ નાખીને એના ગળામાં એને ખાતો હતો. અને રામકૃષ્ણ કહે, અરે રઘુ, આ પૂર્ણ જ્ઞાની છે. પછી એની પાસે જઈને કહે, અમને કંઈક કહો. તો કંઈ બોલે જ નહીં. એ તો અનંત હે અનંત હે, અનંત મેં અનંત હે. હું પણ નથી ને તું પણ નથી ને તે પણ નથી ને કોઈ નથી, કાંઈ નથી, કાંઈ જ થતું નથી. કાંઈ તો કહો, આપણે એક જ કહેવાય, મને કાંઈક તો. એટલે જ્યારે ગંગા અને ગટરનું પાણી એક લાગે ત્યારે જાણવું કે પૂર્ણ જ્ઞાન થયું છે. અને પછી હો 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 કરતો કાલી મંદિરના દરવાજાને બહાર નીકળી ગયો. આવું છે ને, તમે કહો છો એટલે માની લઉં. માનને की વસ્તુ નહીં હે. હવે તમને અહીંયા એમ કે આ હસે છે એટલે થોડી હસે એટલે કે અનંતની મસ્તી કહેવાય. આ માણસ બધાય હસે છે, બધા કૂદે છે, નાચે છે ને મજા કરે છે, મસ્તી કરે છે. અરે અનંતની મસ્તી એવી જ મસ્તી હોય, તમે જુઓ તો ખરા. એ બધું આ અવલંબનના આધાર બધો આ માયાવી દુનિયાનો હોય. આ બધી આ સાપેક્ષતા જ હોય. એમાં આ બધું આ સારું ને આ ખોટું ને આ સારું ને આ ખોટું. અહીંયા તો પરમ આનંદ, પરમ શાંતિ. સાપેક્ષ નિરપેક્ષ છે કેવી રીતે ખબર પડે? સાપેક્ષ નથી. સંપૂર્ણ બધાને અનુભવાય પ્રભુ. નિરપેક્ષ અને સાપેક્ષ બેની ખબર કેવી રીતે? આ અનંતની મસ્તી છે એ નિરપેક્ષ છે. અનંત પૂર્ણ નિરપેક્ષ સત્ય. હું જ્યારે હું સાથે પણ નથી હોતો. અને કોઈ શબ્દ બ્રહ્મ સાથે કે કોઈ વ્યક્તિ સાથે, કોઈ પ્રસંગ સાથે, ઘટના સાથે કે કોઈ પદાર્થ સાથે કોઈ સાથે નથી હોતો. હું જ્યારે હું સાથે જ નથી હોતો ત્યારે એ અનંતપૂર્ણ નિરપેક્ષ સત. અને હું વ્યાપક થઈને એ નિરપેક્ષ સતમાં સમયને એ અનંતપૂર્ણ નિરપેક્ષ સત જ રહેલું છે. કેટલી ક્લિયરન્સ એટલે કેટલું ક્લિયરન્સ. નો સમજે માણસ એને તો શું કરવાનું? કોઈ વાતે સમજે નહીં, સમજે એ ફટરામાં જ લાઈન ક્લિયર. એટલે પછી હું અનંતમાં વ્યાપક થઈને અનંત નિર્પૂર્ણ નિરપેક્ષ સતમાં સમાઈ જાય છે. એટલે અનંતપૂર્ણ નિરપેક્ષ સત જ રહેલું છે. એટલે હું જ્યારે હું સાથે પણ નથી હોતો તો પછી શું રહેલું છે? હું નથી રહેલો તો પછી શું રહેલું છે? ત્યાં શું રહેલું છે? અનંત પરમ ચિદાકાશ, અનંતપૂર્ણ નિરપેક્ષ સત, અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ. નિરપેક્ષ સાપેક્ષની કેવી રીતે ખબર પડે? આ માણસ જેવો માણસ દેખાતો, બધા જેવો જીવતો જાગતો બોલતો ચાલતો હોય, ખાતો પીધો મજા કરતો હોય, બોલતો હોય, સારું બોલતો હોય, સાચું બોલતો હોય, સારો રહેતો હોય, સાચો રહેતો હોય, સરળ સીધો સાદો. તો કેવી રીતે ખબર પડે કે આ અનંતની મસ્તી છે? બધા ભ્રાંતિવાળા જીવો ખરા ને એમાં પહેલી હુંની ભ્રાંતિ હોય છે. અને હુંનું અનુલક્ષિત બધું ચાલતું હોય છે આખું. ત્યારે અહીંયા તો અમે જોઈએ છીએ, પ્રભુ દર્શન કરીએ છીએ વર્ષોથી, કે અહીંયા હુંનું તો કશું જ નહીં. હું શરીર છું એવો ભાવ જ કદી નથી. ગમે એવી કોઈ અમે માનીએ એવી રીતે અમને કંઈ તકલીફ, શારીરિક તકલીફ થઈ હોય, અમે દર્શન કરતા હોય પણ ત્યાં કણીએ તો બિલકુલ પરમ આનંદ જ હોય, બીજું કશું અનુભવાય જ નહીં. એટલે તો કોઈ પણ માણસ જેવો શો કરવો હોય એવો કરી શકે. ના કરી ડ્રામા એ ડ્રામાનો વિષય જ નહીં. એ તો મોઢાના ભાવ પરથી ખબર પડી જાય. મોઢું નહીં, ગુજરાતીમાં ડાચું કહેવાય. ડાચું કેવું હોય? દિવેલ પીધેલા જેવું, કે ઉતરી ગયેલું, થોડું આગું પાછું થાય એટલે ડાચું જુઓ, ફોટો પાડવા જેવું. કે વાંદરું કરમાઈ ગયું, વાંદરું કરમાઈ ગયું.
રમકડામાં લગાવવા માટે આ કોઈ જોતું હોય તો મળશે ફોટો. રમકડામાં ગુજરાતીમાં બી છે ને હિન્દીમાં પણ છે. ગુજરાતી ઓલરેડી છે અને મોડિફાઈ કરી દે. આ રોમન બરાબર આમાં 124 વાળું તો નાખવું ને બરાબર રોમન બરાબર તો ગલ લાગે તો માનાથી મોડિફાઈ કરીશ નવું નાખી આવું આખું આવું જોઈએ. હા આવું વ્હાઈટ ડાયલ સેકન્ડ કાંટો છે, વિઝિટ કાંટો નથી. હા છે અચ્છા આ વર્ક અચ્છા આવું ને આવું થાય છે બરાબર. હા બરાબર આ અત્યારે રાખીએ આનું મોડિફાઈ કરવું. હા તો બરાબર અત્યારે
આવું ને આવું થાય વ્હાઈટ એકદમ હા એકદમ પ્યોર વ્હાઈટ પ્યોર વ્હાઈટ ને આવા ફિગર 1 2 3 ક્લિયર વ્હાઈટ અને બરાબર હા બરાબર આ તો અત્યારે રહેવા જ દે છે ના, અને હું exact modify કરી મારી એક્ઝેક્ટ છે ટાઈમ હા આ આગળ પાછળ નહીં થતું ને. કરેક્ટ આવું ને આવું જ ચાલે બરાબર અને આવું નવું કરવું હા એક્ઝેક્ટ વ્હાઈટ ફિગર સ્ટાન્ડર્ડ છે આ શું હે આ ઓલિમ્પિક વોચ આવે પણ આને હું સ્ટાન્ડર્ડ બનાવી દઉં જે બધું આવે એટલે એક સેકન્ડને ફેરફાર ન થાય મોડિફાઈ કરી રેગ્યુલર રહે એવું. આ રેગ્યુલર જ રહે આ તો ઓકે છે બોક્સ ને આમાં એટલે સ્ટાન્ડર્ડ કંપની છે હા ઓકે લાઈવ આ જોડે લીધું અને મોડિફાઈ પણ એકદમ એનો જે બધું જે એન્જિન જે કંઈ એના જે પાર્ટ હોય ને એ બધા દેખાવ સંતોષ કરતા જોવું ન પડે અને એક્ઝેક્ટ ટાઈમ થોડી વાર 10-15 મિનિટ પહેલાં થોડી વાર થઈ